કીધું હતું કે બધાને ગવર્મેન્ટ જોબ કરવી છે, એમાં કંઈ ખોટું નથી. સી, જો તમે એવું વિચારતા હો કે તમારે કોઈ સરકારી નોકરી કરવી છે તો દેર ઇઝ નો હાર્મ ઇન ઇટ. પણ એની સાથે જે બીજી શરત છે એ પણ પૂર્ણ થવી જોઈએ, જેની હું હમણાં વાત કરું છું. પણ રોજગારનો એક સીધો નિયમ એવો છે, ધ મોર યુ લર્ન ધ મોર યુ અર્ન. જ્યાં સુધી અને જેટલું તમે શીખો છો એટલું વધારે તમે અર્ન કરો છો. બિકોઝ એજ્યુકેશન છે ને, ઇટ ઇઝ મોર અબાઉટ ટ્રાન્સફોર્મેશન. અને એની વાત હું હમણાં તમને કરું છું કે મારે તમને બે વાર્તા કહેવાની છે, અને બે એવા વ્યક્તિઓની વાર્તા કહેવાની છે જે બે એમની રીતે મહાન છે. બંનેના રસ્તા અલગ અલગ છે, પણ રૂપિયાથી પણ વધારે મહત્વનું કશુંક છે એ મારે તમને સમજાવવું છે, એટલે હું તમને બે વાર્તા કહું છું. એક એવી વ્યક્તિ છે જેમની પાસે રૂપિયા આવ્યા, પણ એમને રૂપિયા રળવાની મજા ન આવી, કારણ કે એમના જીવનમાં કશું ખૂટતું હતું. અને બીજી વ્યક્તિ પાસે તો રૂપિયા જ નહોતા. તો બંને પોતાનું જીવન કઈ રીતે એનું નિર્માણ કર્યું, એમણે એનું કેરેક્ટર નિર્માણ કર્યું, એમની મહાનતા એમણે પ્રસ્થાપિત કરી, એની વાત છે. પહેલી વાત 15 નવેમ્બર 1885, ભાવનગર નજીક અમરેલી છે, અમરેલી નજીક એક ગામ છે ચિત્તળ. એ ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં એક પુત્રનો જન્મ થયો. ભગવાનજીભાઈના ઘરે નાનકો જન્મ્યો, એનું નામ નાનકો. એના માતા બહુ ધાર્મિક, એના પિતા બહુ પંડિત, બુદ્ધિ પ્રતિભા. અને નાનકાનું ધીરે ધીરે શિક્ષણ શરૂ થયું. પછી સ્કૂલ કરવા માટે ભાવનગર આવ્યા, ભાવનગર નિશાળ પૂરી કરી. પછી પરિસ્થિતિ બહુ સારી નહોતી કુટુંબની, એટલે આર્થિક ભીસ હતી, એટલે નાણાં કમાવા માટે મુંબઈ ગયા. પછી કોઈકે કીધું કે ફલાણી જોબમાં આફ્રિકામાં વધારે સારો સ્કોપ છે, ત્યાં વધારે રૂપિયા મળશે, એટલે વધારે રૂપિયા કમાવા આફ્રિકા ગયા. આફ્રિકાથી પાછા મુંબઈ આવ્યા, મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કર્યો. વકીલાત પૂરું કર્યા પછી તેઓ સુરેન્દ્રનગરમાં એમણે લોની પ્રેક્ટિસ શરૂ કરી, કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. અને જેવી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી એટલે રૂપિયા આવવા લાગ્યા, પગાર પણ વધ્યો, પૈસા પણ આવવા લાગ્યા અને પ્રતિષ્ઠા પણ વધવા લાગી. પણ એમને મજા ના આવી. થોડા સમય પછી એમને એવું લાગ્યું કે રૂપિયા તો આવે છે, પણ મને સંતોષ નથી થતો, હું આ કામ માટે નથી બનેલો. એનું કારણ એ છે કે જે વકીલાતના કામમાં જે કાવા દાવા કરવા પડે, જે સત્યને તોડી મરોડીને જે રજૂ કરવું પડે, એ કરવામાં એમને આનંદ નહોતો આવતો. એમણે વકીલાત છોડી દીધી. કાયદાનો અભ્યાસ કર્યા પછી વકીલાત છોડી દીધી. એ સમય દરમિયાન એમના ઘરે એક પુત્રનો જન્મ થયો, અને પુત્રને નિશાળમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ. અને ત્યાં એમણે કશુંક એવું જોયું જેમણે તેમનું જીવન બદલી નાખ્યું. એક નિશાળમાં શિક્ષકો બાળકોને મારતા, ચોંટીઓ ભરતા, ગાળો આપતા. તો એવા શિક્ષકો પાસે પોતાના દીકરાને મૂકતા એમનો જીવ ન ચાલ્યો, એમનો આત્મા કકળી ઉઠ્યો કે આ રીતે બાળકોને ટ્રીટ કરાય, આવી રીતે બાળકોની સંભાળ લેવાય, એમને મારીને, એમને વઢીને, એમને ગાળો દઈને, એમને ચીટિયા ભરીને. નથી ભણાવવો મારે. અને ત્યારે એમને થયું કે મારે કંઈક કરવું છે. ત્યારે રાષ્ટ્રીય આંદોલનનું વાતાવરણ હતું, એટલે એમને થયું કે મારે દેશ માટે કંઈક કરવું છે, પણ કઈ રીતે કરવું, કઈ રીતે મદદ કરવી દેશને, એમને સમજાતું નહોતું. અને એ સમયે તેમના હાથમાં એક પુસ્તક આવ્યું, ઇટાલિયન ફિઝિશિયન મારિયા મોન્ટેસોરીનું એક પુસ્તક. આ વાર્તા કહેતી વખતે હું ઇમોશનલ થઈ જાઉં તો મને માફ કરજો, કારણ કે આ વ્યક્તિ મારા હૃદયની બહુ નજીક છે. અને એ જ સમયે તેમને એક નિમંત્રણ મળ્યું ભાવનગરથી. નાનાભાઈ ભટ્ટ દ્વારા એક સંસ્થામાં કામ કરવાનું. એમના મામાનો પત્ર મળ્યો કે ભાવનગર આવી જા. પહેલેથી મામાનો પ્રભાવ વધારે, અને
એમને પોતાના જીવનનો ઉદ્દેશ મળી ગયો. એમણે દક્ષિણમૂર્તિમાં ગૃહપતિ તરીકેની નોકરી સ્વીકારી. પછી આઈ થિંક 1916માં, અને પછી 1916ની વાત છે, પછી એમણે વિનય મંદિરમાં આચાર્ય તરીકે ફરજ બજાવી. પણ એમને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ સાથે મજા તો આવે છે, પણ હું કંઈક બેઝિક મિસ કરી રહ્યો છું. હું કશુંક મૂળભૂત ચૂકી રહ્યો છું. મને એવું લાગે છે કે મારે ગ્રાસરૂટ લેવલે કામ કરવું જોઈએ. અને આવો વિચાર આવતા જ તેમણે નક્કી કર્યું કે હું બાળ મંદિરમાં જઈશ. અને 1919માં જે તખ્તેશ્વરની ટેકરી છે, ત્યારે ઘણી બધી ટેકરીઓ હતી, એની બાજુની એક ટેકરી પર બાળ મંદિરની સ્થાપના થઈ. અને મારા જેવા કેટલાય બાળકો માટે આશીર્વાદનું ઘન સ્વરૂપ સ્થપાયું. બાળ મંદિરનું ઉદ્ઘાટન કસ્તુરબાએ કરેલું. અને બાળ મંદિરમાં ગીજુભાઈ પોતે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે હું જેમનું વર્ણન કરી રહ્યો છું એ ગીજુભાઈ બધેકા છે. તો બાળ મંદિરમાં પોતે શિક્ષક તરીકે તેઓ સેવા આપવા તૈયાર બન્યા. વકીલાતનો અભ્યાસ કરેલી એક વ્યક્તિ વકીલાત છોડીને બાળ કેળવણીમાં પગ મૂકે એ ઘટના જ કેટલી મંગળકારી છે. અને પછી તો બાકીનો ઇતિહાસ તો આપણે બધા જાણીએ છીએ કે એમણે મોન્ટેસોરી પદ્ધતિ જે આજની તારીખે આપણે ફોલો કરીએ છીએ, એમણે ચમત્કાર કરી દીધો. બાળ કેળવણીમાં ક્રાંતિ સર્જી દીધી. અને આજની તારીખે મહેન્દ્રસિંહ છે કે હું છે કે આવા કેટલા બધા દક્ષિણામૂર્તિમાં ભણેલા અને નહીં ભણેલા વિદ્યાર્થીઓ આજે પણ ગીજુભાઈના સિદ્ધાંતોને વળગી રહ્યા છે. આજ સુધી મતલબ આ પોડિયમ પરથી ઊભા રહીને હું બહુ વટથી કહી શકું છું કે મેં મારી દીકરીને આજ સુધી મેં મારી દીકરી પર હાથ નથી ઉપાડ્યો, એક પણ વાર નહીં. કારણ કે એ આદર્શો હજી જીવે છે. બાળકને કઈ રીતે બાળમાના શાસ્ત્રનો અભ્યાસ કર્યો ગીજુભાઈએ. જે કરવાની હિંમત, ધીરજ કોઈએ નહોતી દાખવી, એ કામ એમણે કર્યું કે બાળકોને પછી ભણાવીશ, પહેલાં બાળકોને ભણી લઉં કે બાળકો શું વિચારે છે, એમને કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ, એમને કેવું ગમે, એમની સાથે કઈ રીતે વાત કરીએ તો એમને કઈ રીતે શીખવું ગમે. તો જે ચાઇલ્ડ સાયકોલોજી છે, જે આજ સુધી કોઈએ એ બાજુ વિચાર્યું જ નહોતું, ગીજુભાઈએ પોતાનું આખું જીવન બાળકોને સમર્પિત કરી દીધું. અને આજે આપણે એમને મૂછાળી મા તરીકે ઓળખીએ છીએ. એક આ વાર્તા કે પૈસા આવ્યા પણ મજા ન આવી એ કામમાં. અને બીજી એવી વાર્તા કે બિહાર પટનાના એક શિક્ષક બહુ જ મધ્યમ પરિવારમાંથી, લોઅર મિડલ ક્લાસમાંથી આવ્યા, જેમના પિતા એક પોસ્ટ ઓફિસમાં ક્લર્ક હતા. અને તેમને અચાનક વિદ્યા ચડી કે ને અભ્યાસમાં મજા આવવા લાગી. ગણિત એમનો પ્રિય વિષય. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક મળી, પણ રૂપિયા નહોતા. પિતા પાસે રૂપિયા નહોતા તો કેમ્બ્રિજમાં ન જઈ શક્યા. નિરાશ થઈ ગયા, દુઃખી થઈ ગયા. પણ મેં નક્કી કર્યું કે હું ન જઈ શકું તો કાંઈ નહીં, મને જે આવડે છે બીજા કોઈકને તો શીખવી શકું ને. અને એમણે લોકલ લેવલે સ્થાનિક જે વિદ્યાર્થીઓ હતા એમને ગણિત શીખવવાની શરૂઆત કરી. અને મને એક્ઝેક્ટ વર્ષ ખબર નથી, 2004 કે 2006માં ક્રાંતિ ત્યારે સર્જાઈ, પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે એક વિદ્યાર્થી જે IIT-G જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપરેશન કરતો હતો, એ આવીને કહ્યું કે મને શીખો ને. એમણે એને શીખવવાની શરૂઆત કરીને એમ થયું કે એકને શીખવું જોઈએ, નહીં કરતાં બેને શીખવું, બેને શીખવું જોઈએ, નહીં કરતાં 5ને શીખવું. એમ કરતાં કરતાં સંખ્યા 30ની થઈ ગઈ. તો આવા નાના એવા ક્લાસમાં 30 જણને ભણાવતા અને સંપૂર્ણ નિઃશુલ્ક. ભણવાનું ફ્રી, ખાવાનું ફ્રી, ટ્રાન્સપોર્ટેશન ફ્રી. એમના મમ્મી 30 વિદ્યાર્થીઓની રસોઈ રોજ બનાવતા. એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા એમનો મોટો ભાઈ કરતો. અને ધીરે 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 એમણે એક સંસ્થાની, એક બ્રાન્ડની શરૂઆત કરી, જેને આપણે સુપર 30 તરીકે ઓળખીએ છીએ, આનંદ કુમાર, જેના પર મૂવી પણ છે, રાઈટ. સો આ બે વાર્તા મેં તમને એટલા માટે કીધી કારણ કે રૂપિયા કરતાં વધારે જરૂરી કશુંક છે, અને એ છે માનવીય જીવનમાં બદલાવ લાવવાનો. તો એમણે બહુ જ સરસ વાત કરી છે આનંદ કુમારે કે જીવન એ માત્ર રૂપિયા રળવાની પ્રવૃત્તિ નથી. જ્યાં સુધી સાહેબે સાર્થકતાની વાત કરી કે સફળ ન થશે તો ચાલશે, સાર્થક થશે. તો આ સાર્થકતા ક્યાંથી આવે?
જ્યારે તમે અન્યના જીવનમાં પરિવર્તન લાવો છો ત્યારે તમે એ તમારી સાર્થકતા સાબિત કરો છો. બિકોઝ એક માનવીય જિંદગીને, હું તો માનવીય નહીં કહું, કોઈ પણ સજીવની જિંદગીને બદલી શકવાની, એમાં સુધાર લાવી શકવાની, એને કમ્ફર્ટ આપી શકવાની, એનો ઉદ્ધાર કરવાની જે એક ઝંખના આપણા દરેકમાં હોય છે. અને જ્યાં સુધી એ ઝંખના તૃપ્ત નથી થતી ને ત્યાં સુધી આપણા કામમાં આપણને મજા નથી આવતી. તમને ગમે એટલા રૂપિયા મળતા હોય, તમને સંતોષ નહીં થાય, બિકોઝ તમે કોઈ જીવનનો ઉદ્ધાર નથી કરી રહ્યા. એટલે જે કામમાં તમને તમારું કન્વિક્શન નથી એમાં તમને મજા નહીં આવે. સૌથી તમે ગવર્મેન્ટમાં હો, પ્રાઇવેટમાં હો, તમે એજ્યુકેશનમાં છો, તમે શિક્ષક બનો કે તમે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં છો, જ્યારે તમને એવું લાગે કે રૂપિયા તો આવે છે એ તો બરાબર, પણ મારા કામ થકી હું કોઈ એક કે અનેકની જિંદગીમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યો છું કે લાવી રહી છું, ત્યાં સુધી માત્ર રૂપિયા રળવાની મથામણ નિરર્થક છે. ઇટ કેરીઝ નો મિનિંગ. તમારા બેંક એકાઉન્ટમાં કોઈ તમને 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા આપી દે અને તમે એમ કહો તમે જલસા કરો, તમને જીવન નહીં ગમે. તમે 6 મહિના એશ કરશો, 1 વર્ષ તમે મોજ કરશો, પ્રવાસ કરશો, પણ જ્યાં સુધી મિનિંગ ક્રિએટ નહીં થાય જીવનમાં ત્યાં સુધી તમને સંતોષ નહીં મળે.